બનાસકાંઠાના દાંતાના રતનપુરમાં ઈંધણની અછતના પગલે ખેડૂતોએ હેરાન થવાનો જ વારો આવી રહ્યો છે। પેટ્રોલ ડીઝલ મેળવવા માટે સવારથી જ ટ્રેક્ટર, જીપ, બાઇક સહિતના વાહનની લાંબી કતાર લગાવી દેવાઈ છે। આમ છતાં ખેડૂતોને પૂરતું ઈંધણ મળતું નથી। કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં ઈંધણ ન મળતા ખેડૂતોમાં ભારે આક્રોશનો માહોલ છે। લાંબી કતાર અને ભારે ભીડના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં પણ અવરોધ ઊભો થઈ રહ્યો છે। જોકે પેટ્રોલ પંપ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી છે અને સુરક્ષા વચ્ચે ઈંધણનું વિતરણ યથાવત રાખવામાં આવ્યું છે। ખેડૂતોને હાલાકી ન પડે તે માટે પેટ્રોલ પંપ સંચાલકોએ ઈંધણ વિતરણ માટે નવી ટોકન વ્યવસ્થા અમલમાં મૂકી છે, જેમાં ખેડૂત વાહન ચાલકોને ટોકન આપીને 2000 સુધીનું ડીઝલ વિતરણ થઈ રહ્યું છે, પરંતુ આ જથ્થો અપૂરતો હોવાની ખેડૂતોની ફરિયાદો છે। મળતું નહીં। 10 લીટર જ ડીઝલ મળે છે। એમાં 5-5 કિલોમીટર ટ્રેક્ટર લઈને જવું પડે છે। તેમાં લાઈન લાગે છે। લાઈનમાં અમુક સમય ડીઝલ મળતું નથી, એટલે એ ટ્રેક્ટરો લઈને પાછું આવવું પડે છે। એમાં 2-3 લીટર અમારું ડીઝલ બળે છે। અત્યારે આ ટ્રેક્ટરના અંદર ડીઝલ થઈ રહ્યું છે। અમારા કોઈ કારબામાં ડીઝલ આપતું નહીં। અમારે આ ટ્રેક્ટર લઈને હવે કેવી રીતે ત્યાં પંપ ઉપર જવાનું? ડીઝલ માટે સવારથી ઊભા છીએ। અમે ખેડૂત માણસો છીએ, અમારી ખેતી બળે છે, બરાબર છે। અમને ડીઝલ મળવું જોઈએ, બરાબર છે। હવે અત્યારે તો લાઈન લાગી છે, સવારના 8 વાગ્યાના ઊભા છીએ, હજી સુધી નંબર આવ્યો નથી।